ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय ते ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। नारद भक्ति दर्शन परमानंद स्वरूप अनन्य भक्तिनी प्राप्ति माटे साधक भक्ते गौणी भक्तिना साधके शू करवू अने शू न करवू एनी चर्चा चाले छे। काले आपणे जोयुं हतुं के अनन्य भक्त थवा माटे जे गौण साधक है शरूआतनो साधक है जेने अनन्यता प्राप्त नहीं थई एणे शू काम करवानुं हतुं? दृढ़ श्रद्धापूर्वक समर्पण करवानुं। बे वस्तु करवानी, एक तो श्रद्धा दृढ़ करवानी अने बीजू समर्पण करवानुं। शू न करवुं, शू करवुं एनी चर्चा आपणे करी, पछी शू न करवुं एनी शरूआत करी हती। शू न करवुं, साधके शू न करवुं जोईए? शू न करवुं याद छे? श्रद्धा करवी, समर्पण करवुं। शू करवुं अने शू न करवुं, तो शू न करवुं एनी थोड़ीक चर्चा थई गई, याद होय तो। हाव हेલું છે, चिंता न करवी। हवे आगळ पेला शब्दमां कीधुं के शू करवुं, एमां आपणे जोयुं के श्रद्धा करवी अने समर्पण करवुं, अने शू न करवुंमां जोयुं के चिंता न करवी। હવે આગળનું યાદ ન રાખવું હોય તો એમ થઈ શકે કે ચિંતન કરવું પણ ચિંતા ન કરવી। ખ્યાલ એવો? કારણ કે ચિંતન જ્યારે મનમાં ચાલતું હોય, ચિત્તમાં ચિંતન ચાલતું હોય ત્યારે સંસારની ચિંતા એમાં પ્રવેશી શકે નહીં। અને જ્યારે મને સંસારની ચિંતા થતી હોય ત્યારે ભગવાનનું ચિંતન કોઈ સંજોગોમાં થાય નહીં। કારણ કે સંસારનું ચિંતા શેના માટેની થતી હોય? संसार में कई वस्तुनी आपने चिंता थाय? हमेशा मने भोगनी चिंता थती होय। मारे जे कंई जोईए छे ए मने प्राप्त थाय छे के नहीं, पछी मान सन्मान होय तोय भले, अने इंद्रियोना भोग होय तोय भले, अनुकूलता होय तोय भले, सलामती होय तोय भले, जेने आपणे सुख कहीए छीए सुख होय तो पण भले, अने स्वतंत्रता होय तोय भले। मारे कंईक जोईए छे, कंईक घटे छे, अपूर्णता छे, एने पूर्ण करवानी छे, एनी चिंता मने थाय। काले आपणे जोयुं हतुं के भूतकाळनो अफसोस थाय। अमारा स्वामीजी एवुं कहे के भूतकाळनो अफसोस थाय मने के अरे आम कर्युं एना करતાં न कर्युं होत तो सारुं हतुं, अथवा आम न कर्युं ए करी लीधुं होत तो अत्यारे केटलो फायदो हतो। આપણે એક ઉદાહરણ જોયું હતું કે સામાન્યમાં પ્લોટિંગ પડતું હોય ક્યાંય પ્રોપર્ટીમાં અને બહુ સસ્તા ભાવે પ્લોટ મળતા હોય અને ત્યારે આપણે ન લીધું હોય ને અત્યારે ભાવ બહુ ઊંચા થઈ ગયા હોય તો પછી આપણા સગાવાલાને અરે ઇવન આપણા દીકરા હોય કે
કે પપ્પા આપણે અહીંયા લેવાના હતા લીધો નહીં, જો અત્યારે કેવા ભાવ છે, લીધો તો કેવું સારું હતું, હવે અફસોસ થાય. એટલે ભૂતકાળમાં જે કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય બેયનો અફસોસ થાય. ભવિષ્યની ચિંતા થાય કે કાલે શું થશે, આમ થશે કે નહીં થાય, આ બધું જળવાશે કે નહીં જળવાય, જતું તો નહીં રહે ને. એટલે વર્તમાનની આસક્તિ થાય કે આ છે એ છૂટી જવું જોઈએ નહીં, હંમેશા એમાં વધારો થવો જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ. તો એક જ શબ્દોમાં કહીએ તો ખરેખર ભક્તએ ચિંતા ન કરવી ભવિષ્યની, પણ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. અને ભગવાનનું ચિંતન ક્યારે થાય, સંસારની ચિંતા ક્યારે ન થાય, જ્યારે દ્રઢ શ્રદ્ધાપૂર્વક સમર્પણ થયેલું હોય ત્યારે, એના સિવાય થાય નહીં. બીજી વસ્તુ આપણે જોઈ હતી, સાધકમાં બે વિભાગ પડે, બે પ્રકારના સાધક હોય. એક તો લાગણીશીલ હોય, ભાવના પ્રધાન હોય, અને એક વિવેક પ્રધાન, વિચાર પ્રધાન હોય. વિચાર પ્રધાન જે હોય એ જ્ઞાન માર્ગને પસંદ કરે, અને લાગણી પ્રધાન જે હોય, લાગણીશીલ જે હોય, જેનું વ્યક્તિત્વ લાગણીશીલ હોય, એ ભક્તિ માર્ગને પસંદ કરે. પણ એકલી ભક્તિ કે એકલું જ્ઞાન સંપૂર્ણ સંતોષ આપી શકતું નથી. ભક્ત છે ને એ ભગવાન સાથે મનથી જોડાય, મનને જોડવા તૈયાર થઈ જાય, મનથી ભગવાન સાથે જોડાય, બુદ્ધિથી જોડાય નહીં. ભક્ત છે એ મનથી જોડાય. એટલે શું, ભક્ત માનતા હે ભગવાન કો, જાણતા નહીં હે. કારણ કે બુદ્ધિથી જોડાયેલો નથી, બુદ્ધિને બાજુમાં મૂકી દીધી, મનથી ભગવાન સાથે જોડાઈ ગયું. જેવું શાસ્ત્રમાં સાંભળવું, જેવું આપણા પૂર્વજોએ વડીલોએ આપણને સમજાવ્યું, જેવા સદગુરુના સત્સંગમાંથી આપણે ગ્રહણ કર્યું, એ પ્રમાણે ભગવાનનું સાથે મનને જોડી દીધું કે ભગવાન મારું ભલું કરશે, મારો સર્વે સર્વ. ખોટું નથી, પણ બુદ્ધિને બાજુએ રાખી દીધી. એટલે શું થયું, માનતા હે જાણતા નહીં. માને છે કે ભગવાન છે, કૃપાળુ છે, દયાળુ છે, કરશે અને કરશે ખરો, પણ ક્યાં છે, કેવો છે, શું કરે એ કંઈ એના વિશે જાણતો નથી. ભગવાન વાસ્તવમાં કેવા છે એના વિશે જાણતો નથી. તો કહે છે કે જો બુદ્ધિથી જોડાશે નહીં ને તો મનમાં, ખાલી મનથી જોડાશે ને તો સંસારની વાસના રહી જશે. મનથી માત્ર જોડાવાથી કેવળ બુદ્ધિથી જોડાશે તો મનમાં સંસારની વાસના રહી જશે, અને કેવળ મનથી જોડાશે તો બુદ્ધિમાં સંસારનું મહત્ત્વ રહી જશે. મહત્ત્વનો છે સંસાર, એમ ખાલી મનથી જોડાય એટલે સંસાર. એટલે કહી છે ને આપણે ઘણી વખત, સ્વામીજી આટલો સમયથી અમે આ સત્સંગ કરીએ છીએ, આ બધું સાંભળીએ છીએ, પણ હજી કંઈ થતું કેમ નથી? જાણતે સભે માનતા કોણ હે? આવું અમારે એક માતાએ કહેતા. બધા જ જાણે છે, અહમ બ્રહ્માસ્મિ, કોણ નથી જાણતું? ભગવાન કૃપાળુ છે, દયાળુ છે, આપણે માનીએ છીએ. હા માનીએ છીએ ને, તો શું કામ પણ વલખા મારીએ છીએ? જો એ કૃપાળુ હોય ને એ જ રક્ષક હોય તો આપણે વલખા શું કામ મારીએ છીએ? આપણે ખાલી બોલીએ છીએ, માનતા નથી. ભગવાનની ઈચ્છા વગર પાંદડું ન હાલે, આવું આપણે કહીએ તો એની ઈચ્છા હશે એમ થશે. આપણે સંઘર્ષ કરવાની, પ્રયત્ન કરવાનો છે, ઉત્પાદ કરવાની જરૂર નથી ને, હાઈવય કરવાની જરૂર નથી. એટલે કહે છે કે જેણે મનથી ભગવાન સાથે જોડાયા છે અને બુદ્ધિ જેને ભગવાન સાથે જોડી નથી, તો કેવળ બુદ્ધિથી ભગવાન સાથે જોડાવાથી મનમાં સંસારની વાસના રહી જશે, અને કેવળ બુદ્ધિથી સંસારમાં જોડાવાથી મનમાં સંસારની વિષયોની આસક્તિ રહી જશે. એટલે બંને જોડાવા જોઈએ, મન અને બુદ્ધિપૂર્વક અરે પરમાત્મા સાથે જોડાવવું જોઈએ. એટલે જોડાવવું એટલે શું? મન ભગવાનને અર્પણ કરી દીધું, બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દીધું. હવે મારા મનનું ધાર્યું કરવાનો મારો કોઈ પ્રયત્ન ન હોય. મારા મનનું ધાર્યું થાય કે ન થાય, એના મનનું ધાર્યું થશે, એમાં હું રાજી. એટલે મન સમર્પિત કરી દીધું. મારી બુદ્ધિમાં વસ્તુ નથી ઉતરતી, આમ કેમ હોય? અરે મેં તો કોઈ દિવસ કોઈનું કાંઈ ખરાબ કર્યું નથી, સ્વામીજી મને જ કેમ આ તકલીફ પડે છે? આપણી બુદ્ધિમાં ઉતરે નહીં ને, તો બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દેવાની કે એ જે કરશે એમાં મારું કલ્યાણ છે. તો મન અને બુદ્ધિનું અર્પણ કરી દેવું જોઈએ ને. આપણે બંને નથી કરી શકતા, કાં મનથી જોડાય અને કાં બુદ્ધિથી જોડાય. એ જોડાવા હોય તો અડધા પડધા, બાકી તો લગભગ તો આપણે આપણી જાતને બચાવીને જ રાખીએ.
કે ના ના અરે મને ખબર છે ને મારે કેમ કરવું મને ન ખબર હોય. ભગવાન તો કરશે, હું તો ભગવાનનો ભક્ત છું, એ તો મને મદદ કરશે, પણ હું કરું તો જ થાય ને. એ કરશે તો થાય એવી ભાવના ઊંડેથી જરા આછી પાતળી થઈ જતી હોય છે વિશ્વાસ આપણો. એટલે ગીતાજીના 12મા અધ્યાયમાં 8મા શ્લોકમાં ભગવાને બંને વસ્તુ માગી લીધી કે મન અને બુદ્ધિ તું મને અર્પણ કરી દે, બંને માગે છે. તો શું થશે જો એ આપણે એક શ્લોકને રેફરન્સમાં લીધો છે, આપણે એને વાંચીએ. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય નિવેશિષ્યસि મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. ખરેખર તો 12મો અધ્યાય આખો પાકો કરવા જેવો છે. અને એમાંય આ શ્લોક 8મો છે ને, 8થી માંડીને 20 સુધી અત્યંત અદ્ભુત શ્લોક છે, બહુ મહત્ત્વના છે. આપણા ઉદ્ધાર માટે શું કરવું ને શું ન કરવું, સાવ સરળમાં સરળ રસ્તાઓ આની અંદર બતાવે. આમ તો એને ભક્તિયોગ કીધો છે, પણ જો ભક્તિયોગ હોય તો એમાં બુદ્ધિ ભગવાન શું કામ માગે છે? ખાલી મન જ માગે ને. એટલે ભક્તિ છે પણ કેવી છે? જ્ઞાનપૂર્વકની ભક્તિ છે. એટલે ભગવાને આગળ કીધેલું જ છે કે જ્ઞાની ભક્ત મને સૌથી વધારે, એ તો મારો આત્મા જ છે એમ. ભક્તય સારો છે, જ્ઞાની પણ સારો છે, પણ જ્ઞાની ભક્ત છે એ મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. મારો આત્મા છે એટલે મને સૌથી વધુમાં વધુ પ્રિય મારો આત્મા. એટલે હું મને સૌથી વધારે પ્રિય હોય ને, મારાથી વધારે મને કોણ પ્રિય હોય? કોઈ ના. ભગવાન કે જ્ઞાની ભક્ત મારો આત્મા જ છે. એટલે જ્ઞાન અને ભક્તિ બંને સાથે હોય તો જ પાર પડી શકાય. બેમાંથી એક કાચું રહી જાય તો આવું શું કે કિનારો આવતો નથી. એક વખત મધુસૂદન સરસ્વતી બહુ મોટા મહાત્મા, બહુ મોટા મહાત્મા અને હળાહળ વેદાંતી, એનાથી ઉત્કૃષ્ટ વેદાંત કોઈએ લખ્યું જ નથી. શંકરાચાર્ય પછીની વાત કરે, ઉપનિષદોને બાદ કરતા. ઉપનિષદો તો અનાદિ અનંત છે, એ તો પ્રમાણ છે, પણ પોતાની મૌલિક કૃતિ અદ્વૈત વેદાંતમાં મધુસૂદન સરસ્વતીની 2 કૃતિ છે, એનાથી ઉત્કૃષ્ટ કોઈની નથી. એક છે અદ્વૈત સિદ્ધિ, એક અદ્વૈત સિદ્ધિ છે, અને એક શંકરાચાર્યજીએ 10 શ્લોકી લખી છે ને, એના ઉપર એને ટીકા લખી, સિદ્ધાંત બિંદુ. આ બંને એટલી ઉત્કૃષ્ટ અદ્વૈત વેદાંત, એટલે હળાહળ જ્ઞાન, હળાહળ વેદાંતથી ભરેલી. એક વખત કોઈ મહાત્મા એને મળ્યા અને એને પૂછ્યું કે તમે વેદાંતી છો, તમે અત્યંત જ્ઞાની છો, હવે માની લો કે તમારે કોઈની હારે શાસ્ત્રાર્થ થાય અને સામેવાળો માણસ એક તર્ક આપે અને એ સમયે તમને કોઈ તર્ક સૂઝે નહીં, એનો તર્કનો જવાબ કેમ આપવો, કોઈ તમને ટેકનિક સૂઝે નહીં, કોઈ તર્ક સૂઝે નહીં, તો તમને બેચેની થાય ખરી? તો કે થાય કે અરે મને કેમ સૂઝતું નથી, હમણાં એની વાત કાપી નાખો એવી બેચેની થાય? તો કે બેચેની થાય. અને માનો કે તર્ક સૂઝે અને ઓલાને તમે પરાસ્ત કરી દો તો આહલાદ થાય? તો કે આ થાય ને. તો કે તમારું જ્ઞાન તમને આ બેચેની અને આહલાદથી પાર ક્યારે કરશે? ત્યારે એને થયું કે કંઈક ઘટે છે, અને પછી એણે કૃષ્ણની ભક્તિ શરૂ કરી. અને એવી ભક્તિ શરૂ કરી, હળાહળ વેદાંતી, એનાથી ઉત્કૃષ્ટ કોઈ અદ્વૈતી નથી, સમજી લો, એટલા ઉત્કૃષ્ટ. અને પછી એણે કૃષ્ણની ભક્તિ શરૂ કરી, અને પછી એવી ભક્તિ કરીને એણે લખ્યું કે કૃષ્ણથી વિશેષ બીજું કોઈ તત્વ હું જાણતો જ નથી. વેદાંતી માણસ આવું કે કૃષ્ણથી બીજું કોઈ તત્વ હું જાણતો નથી. તો વિચાર કરો. એટલે ભક્તિયુક્ત જ્ઞાન એ જ માણસનો ઉદ્ધાર કરે. આની પહેલાં મેં એક વખત તમને રામસુખદાસજીની વાત કરી હતી, યાદ હોય તો. એક ભાઈ રામસુખદાસજી પાસે આવ્યા કે મહારાજ, બહુ સમયથી આપને સાંભળું છું, હવે મારા ઉપર કૃપા થઈ. તો કે શું થયું? હવે મને જ્ઞાન થઈ ગયું. મહારાજ કે હા, સારું થયું, હાલો આટલો સમયથી આપણે બોલ કરીએ છીએ, કોઈ એકાદાને તો જ્ઞાન થયું? અચ્છા, જ્ઞાન થયું તો શું થયું? બસ મને જ્ઞાન થઈ ગયું કે હું સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી, આત્મા સિવાય કાંઈ નથી, આત્મા એક અખંડ આત્મા છે અને એ જ પરમાત્મા છે, મને જ્ઞાન થઈ ગયું. અચ્છા, તો આજે સત્સંગમાં તમારું સન્માન કરીએ આપણે, કોઈ એક જ્ઞાની આપણી અંદર આ પધાર્યો છે તો એક સન્માન કરીએ, તમને વાંધો ન હોય તો? ના વાંધો નથી કંઈ, ગમશે ને? હા ગમે જ ને, કેમ ન? એટલે આપણું કોઈ સન્માન કરીએ તો રાજીપો તો થાય જ ને. પણ માની લો કે સન્માન કરતા હોય ને ત્યારે કોઈ ઊભા થઈને તમારું અપમાન કરે તો દુઃખ થાય જ ને. તો કે હજી જો તમને તમારી પ્રશંસાથી ખુશી થતી હોય અને અપમાનથી દુઃખ થતું હોય તો બ્રહ્મ જ્ઞાન નથી થયું, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું.
હજી ખુશી અને ગમ જો તમને અસર કરતા હોય, પ્રશંસા અને નિંદા અસર કરતી હોય તો તમને જ્ઞાન થયું નથી. હજી થોડી વધારે મહેનત કરો, થઈ જશે. આ જ વસ્તુ મધુસૂદન સરસ્વતીને થઈ કે ભાઈ તમે તર્ક કરતા હોય ત્યારે કોઈ તમારા તર્કનું ખંડન કરે અને તમને કોઈ એના જવાબમાં તર્ક સૂજે નહીં તો બેચેની થાય? તો કે થાય. અને માનો કે તર્ક સૂજી આવે અચાનક અને તમે એનું ખંડન કરી નાખો અને એ માણસ કંઈ બોલી ન શકે, એની પાસે કોઈ જવાબ ન હોય તો તમને આહલાદ થાય, ખુશી થાય? તો કે હા થાય. તો કે તમારા આ બેચેની અને આહલાદનો નિકાલ તમારું જ્ઞાન કેદી કરશે? કંઈક કરો. જે માણસ ભક્તિ એટલે કે ઉપાસના કરીને પછી જ્ઞાન પ્રાપ્ત કરે ને એને કૃતોપાસ્તી કહેવાય. કૃતોપાસ્તી માણસ છે ને એ રૂખો સુખો ન હોય, એ રસિક હોય, એને આનંદ હોય, એની અંદર પ્રેમ પણ હોય અને જ્ઞાન પણ હોય. અને અકૃતોપાસ્તી હોય એને જ્ઞાન તો થઈ જાય પણ એમાં રસરૂપતા ન હોય, એ સૂકો માણસ હોય. આમ અરે બધું મિથ્યા છે, શું લઈ લેવાનું છે, કોણ કોનું છે, કશું જ છે નહીં, બસ આમ જ કરતો હોય. અને જે કૃતોપાસ્તી હોય એ બધું જ ભગવાન છે ને, બીજું કશું જ નથી તો ભગવાન તો છે કે નહીં? તમે એનો કેમ સ્વીકાર નથી કરતા? તો કહે છે કે એટલે અને એણે પછી આ અદ્વૈત સિદ્ધિ લખ્યું ને એના પછી એક શ્લોક લખ્યો. જો કેવા જ્ઞાની હતા એનું ભાષાંતર જ ખાલી હું કહું તમને. આ ગ્રંથના જે રચયિતા છે એ પોતે લખે છે. અદ્વૈત સિદ્ધિ લખ્યા પછી એક શ્લોક લખે છે. એ શ્લોકનો અર્થ આવો થાય છે કે આ ગ્રંથના જે રચયિતા છે, જે કર્તા છે, એની લોકો પ્રશંસા કરે કે ભલે નિંદા કરે, હું તો અખંડ અનુભવ સ્વરૂપ આત્મા છું. એની પ્રશંસા કે નિંદાથી મારે કાંઈ લેવા દેવા નથી. મારામાં તો કર્તૃત્વ છે જ નહીં, એટલે મેં કાંઈ આ કર્યું નથી. જેણે કરાવ્યું અને જેણે કર્યું એણે કર્યું. હું તો અખંડ આત્મા છું, એક રસ આત્મા છું. આ એ પોતે લખે છે. આટલી અલિપ્તતા આવી ગઈ. હવે કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે, મારે કશું લેવા દેવા નથી. પ્રશંસાથી ખુશી પણ થવાની નથી, નિંદાથી મને દુઃખ પણ થવાનું. હવે એનું ભક્ત હૃદય એના જ્ઞાનને સંપુટિત કરે છે. સંપુટ કરીએ ને આપણે, એને સંપુટિત કરે છે. જુઓ, એટલે આપણે અત્યારે ભક્તિની ચર્ચા કરીએ છીએ અને સવારે જ્ઞાનની ચર્ચા ચાલે છે. બે વિષય એક સાથે ચાલે છે. સવારે કૈવલ્ય ઉપનિષદ એટલે હળાહળ જ્ઞાનની જ વાત છે, વેદાંત અદ્વૈત વેદાંતની જ વાત છે. અત્યારે પરમ ભક્તિની વાત છે. તો કહે છે કે આ એવી રીતનું આપણી સાધના હોવી જોઈએ. આપણું જ્ઞાનપૂર્વકની ભક્તિ થવી જોઈએ અને ભક્તિપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. રામાનુજાચાર્ય એક બહુ સારા ભક્ત થઈ ગયા રામાનુજી સંપ્રદાયના. એણે લખ્યું કે હું સ્વપ્ન જોતો હતો કે આ હું અને આ મારું, આવું સ્વપ્ન જોતો હતો. ખરેખર સ્વપ્ન એટલે વ્યવહારમાં મને એમ લાગતું જાણે કે એ મારું સ્વપ્ન જ હતું એમ, કે હું સ્વપ્ન જોતો હતો કે આ હું અને આ મારું. પણ પછી જાગ્યો તો જાણ્યું કે મારું માનતો હતો જેને, અને જેને હું માનતો હતો એ બધું તો તારું જ હતું. તો હવે હું શું સમર્પણ કરું એમ? એનો કહેવાનો અર્થ છે તો હવે મારે સમર્પણ શેનું કરવું એમ? જ્ઞાન થયું તો ખબર પડી કે હું ને મારું તો હતું જ નહીં કાંઈ. સ્વપ્નમાં એટલે અજ્ઞાન નિદ્રામાં આપણે બધું હું ને મારું કરીને બેઠા હોઈએ છીએ. આ અજ્ઞાન નિદ્રામાં છીએ આપણે. ઓલું રાતે સૂતા હોય ને એ વ્યક્તિગત સ્વપ્ન હોય, એ ઊંઘની અંદર નિદ્રાનું સ્વપ્ન છે અને આ અજ્ઞાનનું સ્વપ્ન છે. અત્યારે સંસાર જે મને દેખાય છે એમાં જે હું માનું છું એ અજ્ઞાનની માન્યતા છે. હું અને મારું અત્યાર સુધી હું જેને માનતો હતો એ ઊંઘમાં હું માનતો હતો એમ. અને જ્ઞાનમાં જ્યારે જાગ્યો ત્યારે ખબર પડી કે મારું જે કંઈ હતું એ બધું તમારું છે ને હુંય તમારો છું. હું ને મારું કંઈ છે જ નહીં, જે છે એ બધું તમારું છે. તો હવે હું સમર્પણ શેનું કરું? જો આ લેવલ સુધી આપણે પહોંચવાનું છે. આપણને એમ હજી થતું નથી કે હું ને મારું છે એ ખરેખર ભગવાનનું જ છે. ભલે બોલીએ ખરા પણ માનતા નથી, મન માનતું નથી, કારણ કે મનનું હજી સમર્પણ થયેલું નથી. તો હવે હું શું સમર્પણ કરું? અને ભગવાનને કહ્યું નિવેદિતાત્મ વિચિકિત્સિતા, જે સર્વ સમર્પિત થઈ જાય એમને ભગવાન પોતે કહે છે કે જે સર્વ સમર્પિત થઈ જાય, સંપૂર્ણપણે મને સમર્પિત થઈ જાય એ મને વધુ પ્રિય છે. અને ત્યારે હું એને સદ્ગુણોથી વિભૂષિત કરું છું. એના ગુણો સમાજમાં જગતમાં દેખાય. નાની નાની ઘટનાઓ બને ને ચમત્કારો જેવી, એ શું કામ બને છે? ભગવાન કહે છે કે હું મારા ભક્તને પ્રકાશિત કરવા માટે.
એની ભક્તિને પ્રકાશિત કરવા માટે આ ઘટના બનવા દઉં છું, એમ ચમત્કાર થવા દઉં છું. એને ચમત્કારની એને જરૂર નથી, પણ સંસારને ખબર પડવી જોઈએ કે આ ભક્ત કેટલો ઉત્કૃષ્ટ છે, એની અંદર કયા ગુણ છે ને કેવો એ ભગવાનને સમર્પિત છે. તો કોઈને પ્રેરણા મળે ને એના માટે, અને એના માટે થોડું સન્માન પણ જાગે. એટલે એ વિભૂષિત કર્યા એને. તો કહે છે કે જે સમર્પિત આત્મા થઈ જાય એ મને વિશેષ પ્રિય થાય છે, અને ત્યારે હું એને સદ્ગુણોથી વિભૂષિત કરું છું. એટલે કે એને વિશિષ્ટ બનાવવા ઈચ્છું છું. તદા અમૃતત્વમ પ્રતિપાદ્યમાન. બહુ સરસ વાત છે. જો ત્યારે હું એને અમૃતપાન કરાવું છું. અમૃતપાન કરાવવું છે એટલે ભગવાન આવીને એને અમરનો કટોરો પીવડાવતા હશે. ભગવાન કહે છે કે જે સમર્પિત આત્મા છે, હું એને વિશેષ રીતે શણગારું છું, વિશેષ રીતે એનું સન્માન કરું છું, વિશેષ ગુણોથી આભૂષિત કરું છું, અને એને અમૃતપાન કરાવું છું. અમૃતપાન કરાવવું એટલે શું થશે? અહીંયા અમર થાય તો માણસનું શું થાય? મૃત્યુ ન થાય ને. જન્મ મૃત્યુના ફેરામાંથી છોડાવી દઉં છું. અમૃતપાન કરાવવું એને કહેવાય ને કે અમૃતનું પાન કર્યું તો હવે મરશે નહીં. હવે મરશે નહીં, હવે પછી ક્યારેય નહીં મરે. એટલે ક્યારે નહીં મળે? ફરીથી જન્મશે નહીં તો નહીં મળે. અત્યારે તો જન્મેલો છે એટલે શરીર તો મરશે. જન્મ મૃત્યુના ફેરામાંથી હું એને છોડાવી દઉં છું. એનું નામ અમૃતપાન છે. અમૃતપાન એટલે કંઈ કટોરો લઈને પીવડાવતા નથી. એક બીજો અર્થ પણ છે. અમૃતપાન કરાવવું છું એટલે એને હંમેશા અખંડ આનંદમાં રાખું છું. હંમેશા એને અખંડ આનંદમાં રાખું છું. પછી સંકટ ગમે એવું આવે, તમે જુઓ ભક્ત એની મોજમાં જ હોય. જેનું જે નરસિંહ મહેતાને કેટલી મુશ્કેલીઓ, મીરાબાઈને કેટલી મુશ્કેલીઓ હતી. જેનું જે થવું એ થાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, બસ બીજી વાત જ નહીં ને. બીજી કાંઈ કોઈ વસ્તુ મારે લેવા દેવા જ નથી ને. આપણે અડધું તો કહીએ છીએ, મેરે તો ગિરધર ગોપાલ આટલું કહીએ, પણ દૂસરોનો કોઈ એમ નથી કહેતા. કારણ કે દૂસરો પણ છે હજી મારા દીકરાઓ, મારો પરિવાર, મારો ધન, મારું ઘર, મારો ગાડી લાડી બંગલો વાડી, આ તો હજી બધું મારું ખરું કે નહીં? કાંઈ નહીં તો છેલ્લે મારી પ્રતિષ્ઠા તો ખરી કે નહીં? ગામમાં 5 માણસો હું પૂછાવું છું, ભલા માણસ એ તો હું ખરો કે નહીં? હજી મારું કંઈક બચાવીને રાખ્યું છે આપણે. એટલે આ એક વાક્ય જો મને ઉતરી જાય ને મીરાબાઈનું, તો બેડો પાર થઈ જાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, બસ. પછી એ સિવાય બીજા ઉપર ભરોસો રાખવાની જરૂર, એટલે ભરોસો રાખવાનો પણ બીજા ઉપર આધારિત રહેવાની જરૂર નથી કે આ મારું ભલું કરશે, આ મને સહાયરૂપ થશે, આ મને સુખ આપશે. એ કોઈ તમને સુખ આપી શકવાનું નથી. નિમિત્ત તો ભગવાન ગમે એને બનાવશે. તમને સુખ આપવું હશે તો કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બનીને તમારા જીવનમાં આવશે સુખ આપવા માટે. એ તમારા કર્મોના અને ફળ અને ઋણાનુબંધ પ્રમાણે તમારા જીવનમાં આવશે. તમે જોજો, મેં તો અત્યાર સુધીમાં બહુ ઓછા જોયા છે. મોટે ભાગે પતિ પત્નીને બહુ ઝાઝો પ્રેમ પછી હોતો નથી. એમ 2-4 વર્ષ થઈ જાય પછી પહેલાં તો એકબીજા માટે જીવ દેવા તૈયાર હોય, અને પછી 1-2-3 વર્ષ થાય ને પછી વ્યવહાર નભતો હોય ખાલી કે અમારા ઘરવાળા છે તેને મૂકીને ક્યાં જવાનું, અમારા ઘરવાળી છે તેને મૂકીને ક્યાં જવાનું. એનું હિત જાળવે એ બરાબર. પરિવારમાં ભાઈઓ બહેનોનું હિત તો આપણે જાળવતા હોઈએ છીએ, એનો પક્ષ તો લેતા હોઈએ છીએ. પણ એક ફેમિલી મેં એવું જોયું, મારા મિત્ર હતા, પતિ પત્નીને વાસ્તવમાં અત્યંત પ્રેમ એમ, અને ભણતા ત્યારથી એકબીજા માટે આ લાગણી હશે, પણ બહુ સમજુ બંને જણા, એટલા સમજુ. પછી પરિવારને પૂછ્યું તો કંઈક એક જ જ્ઞાતિના હતા, પણ કંઈક સંમતિ ન થઈ લગ્નની, તો બંને જણાએ લગ્ન કરી લીધા. અને કેવી રીતે કર્યા? કોર્ટમાં નહીં, માંડવામાં નહીં, બ્રાહ્મણ પાસે નહીં, ગંધર્વ વિવાહ. આ જમાનામાં કોઈ એકબીજાને માળા પહેરાવીને નક્કી કર્યું કે આજથી તું મારી પત્ની, તું મારો પતિ, અને જ્યાં સુધી જીવા. હવે બેન તો અત્યારે ગુજરી ગયા, ભાઈ છે, ત્યાં સુધી ગળે કાઢ્યો. એટલો પ્રેમ મેં જગતમાં કોઈનો જોયો નથી. એટલો પ્રેમ એકબીજા માટે, સમજો ને કે હંમેશા તત્પર એકબીજા માટે. એનો પૈડો બોલ ઝીલવા માટે. હંમેશા તને શું જોઈએ, તારે કેમ જોઈએ, એકબીજાને તું પહેલાં, બસ આવું જોયું મેં. અને એ ભાઈ તો જીવે છે અત્યારે, અશોકભાઈ કરીને નામ છે. બેન હતા એ ગુજરી. એ ભાઈ મારા મિત્ર નહોતા, એ બેન મારા બેનપણી હતા. મૂળ વસ્તુ છે એનું નામ કીર્તિબેન હતું, કીર્તિ ત્રિવેદી, અને એ અમદાવાદના હતા મૂળ. પણ એ બિચારા ગુજરી ગયા. પણ બહુ સાત્વિક જીવન, બે માણસનું એટલું સાત્વિક જીવન કે આપણે કલ્પના ન કરી શકીએ. એટલે આવું હોય, તમારા ઋણાનુબંધ હોય તો ભગવાન તમને અમૃતપાન કરાવે, જીવનમાં આનંદ આપે, કોઈને કોઈ નિમિત્ત બને. તો કહે છે કે હું સૂતો તો, હવે જાગ્યો ત્યારે ખબર પડી કે બધું તારું જ હતું,
તો પછી મારે સમર્પણ શેનું કરવું? એટલે ભગવાન કહે છે કે જે આત્મા મને સમર્પિત થઈ જાય છે એને હું વિશેષ ગુણોથી શણગારું છું અને એને હું અમૃતપાન કરાવું છું. એટલે એના જીવનમાં આનંદનો અતિરેક પણ હોય છે અને જીવન મૃત્યુથી મુક્તિ પણ હોય છે, બે રીતે અમૃત. તો એક તમે સાંભળ્યું હશે, પેલું ભાગવતની અંદર આવે છે. અમારા સ્વામીજીનું એક સરસ પુસ્તક પણ છે, લઈને વાંચજો ભલા માણસ. આ જે હું પુસ્તકના નામ લઉં છું ક્યાંકથી મેળવજો, વાંચજો. ન મળે તો કહેજો, અમારે પ્રવીણભાઈને મને ગમે ને કોઈને કહેજો, મંગાવી દેશું અમે તમને. વૃત્રાસુર સ્તુતિ કરીને છે અમારા સ્વામીજી. વૃત્ત અસુર હતો, વૃત્રાસુર એવું. અસુર એટલે રાક્ષસ પહેલાંની સ્થિતિ, મનુષ્ય પછીની, નિકૃષ્ટ શરીર ધરાવતા હોય, એની બુદ્ધિ નિકૃષ્ટ હોય. આ બધા રાવણ ને કંસ ને એ બધા અસુર જ હતા ને, જરાસંઘ ને એ બધા અસુર જ હતા. આ વૃત્રાસુર એ અસુર જ હતો. એમ તો પ્રહલાદે અસુર જ હતો ને, એ તો અસુર જ હતો ને. હિરણ્યકશિપુનો દીકરો હતો, એ તો અસુર જ હતો, પણ કેવો ભક્ત મહાન હતો. વૃત્રાસુર અસુર હતો પણ અત્યંત મહાન ભક્ત હતો. વૃત્રાસુર સ્તુતિ છે ને, એ 2 કે 3 શ્લોકમાં છે. એ દ્વિશ્લોકી ભાગવત કહેવાય છે. એની સ્તુતિ અત્યંત 3 શ્લોકમાં છે, સોરી. એટલે 3 પુરુષાર્થની વાત એમાં છે. અર્થ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, એમાંથી કાંઈ ન વળ્યું મોક્ષ પુરુષાર્થથી. એટલે એ ભગવાનનો પરમ ભક્ત હતો, અસુર હતો છતાંય. પણ એનું એટલું બધું બળ હતું, ઇન્દ્રને બીક લાગતી હતી કે આ મારું સ્વર્ગ પડાવી લેશે. અને પડાવી લીધું હતું કદાચ, એવું કંઈક હતું, મને બહુ યાદ નથી અત્યારે. પછી બંનેનું યુદ્ધ થાય છે. ઇન્દ્ર એને જીતી શકે નહીં, એટલો બળવાન હતો, એટલો તપસ્વી હતો. એટલે એક ઋષિના હાડકા એમાંથી એ વજ્ર બનાવે છે. દધીચી ઋષિ, હા, એને પ્રાર્થના કરે કે અમારે તમારી જરૂર છે, તો બોલો. તો કે તમારા હાડકા જોઈએ છે. તો કે આવું મગાય ભલા માણસ, મને મારી નાખવાના ધંધા કરો છો? તો કે પણ મારા જેના વગર છૂટકો નથી, હવે આવું છે. તો કે સારું, ચાલો. સંતોની શરીર શેના માટે? તમારા કામમાં આવતું હોય તો એ જીવ સમાધિમાં જઈને જીવ છોડી દે છે અને એના હાડકામાંથી વજ્ર બનાવે છે. એટલે ભગવાનની સહાય મળી એને. એટલે યુદ્ધ વખતે ઇન્દ્રને વૃત્રાસુર કહે છે કે મને ખબર છે કે ભગવાન તમારા પડખે છે અને તમે જીતવાના છો, પણ હું જે ભગવાનના સ્વભાવને જાણું છું ને એ તમને ખબર નથી, એવું કહે છે. જો શું કહે છે, ઇન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ધ થયું ત્યારે ઇન્દ્રને વજ્ર તો પ્રાપ્ત થઈ ગયું હતું. એટલે એ ખબર વૃત્રાસુરને પડી પણ ગઈ કે એને વજ્ર પ્રાપ્ત થઈ ગયું. જે આપણા દેવતાઓના અત્યંત પ્રબળ જે આયુધો છે એ 2-5 એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક તો વજ્ર ઇન્દ્રનું સૌથી પ્રબળ, બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર, શિવજીનું પશુપાસ્ત્ર અને વિષ્ણુ ભગવાનનું સુદર્શન. એનો કોઈ સામનો કરી જ ના શકે, એટલા પ્રબળ છે. હવે ઇન્દ્રની પાસે પેલું છે વજ્ર, એટલે કહે છે કે ભગવાન ઇન્દ્રની સહાયતા કરી રહ્યા છે અને વિજય તો ઇન્દ્રનો જ થવાનો છે, એને ખબર પડી ગઈ. છતાં એ ઇન્દ્રની મશ્કરી કરતાં કહે છે, શું કહે છે કે હે ઇન્દ્ર, મારા સ્વામીનો સ્વભાવ મને ખબર છે, તને ખબર નથી. ભલે તું જીતવાનો, પણ એનો સ્વભાવ શું છે આ આપણા માટે છે. હવે એ જે બોલે છે કે મારા સ્વામી પોતાના લોકોના અર્થ, ધર્મ, કામની પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રયત્નો નષ્ટ કરી દે છે. ધર્મની પ્રાપ્તિ માટે એટલે પુણ્યની પ્રાપ્તિ માટે આપણે જે પ્રયત્ન કરીએ, માનો યજ્ઞ યાગ કરતા હોય, ધનની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરીએ, કામની એટલે ભોગના વિષયો પ્રાપ્ત કરવાની પ્રાપ્તિના જે પ્રયત્નો કરતા હોય, એ પ્રયત્નો મારો ભગવાન નષ્ટ કરી દે છે. હવે આમાં ક્યાં કૃપા રહી? તો કહે છે કે જ્યારે એ પ્રયત્નો નષ્ટ થાય, નિષ્ફળ જાય, ત્યારે માનવું કે ભગવાને મારા ઉપર બહુ મોટી કૃપા કરી. જ્યારે અર્થ, ધર્મ અને કામની પ્રાપ્તિના મારા પ્રયત્નો નિષ્ફળ જાય, ત્યારે માનવું કે ભગવાને મારા ઉપર બહુ મોટી કૃપા કરી અને આ વસ્તુ તને નહીં સમજાય ઇન્દ્ર. તો કે પણ આ બધું આપણને મળવાનું હોય અને એને બદલે એ નિષ્ફળ જાય તો કેવી રીતે મોટી કૃપા કહેવાય? એમ ઇન્દ્રાસન અત્યારે વત્રાસુર પાસે છે, એ છીનવાઈ જાય તો મોટી કૃપા કેવી રીતે થાય? તો કહે છે અકિંચન ગોચર પરમાત્મા છે. અકિંચન એટલે આપણે જેને ગરીબ કહીએ, સરળ કહીએ. અકિંચન ગોચર પ્રભુની કૃપા એના ભક્તો સિવાય અન્ય કોઈને આ કૃપા પ્રાપ્ત થતી નથી. તમે વિચાર કરો,
ભગવાનના ભક્ત સિવાય આ કૃપા કોઈને પ્રાપ્ત થતી નથી. કઈ કૃપા? આ બધું છીનવી લેવાની. તો આપણે એમ થાય કે આપણે ભક્ત થવું નથી. આ કૃપા જો ભક્તને પ્રાપ્ત થતી હોય તો આપણે ભક્ત થવું થાય ને. એવું શું કામે આ કૃપા છે? અને આ કૃપા એને જ સમજાય છે જે ત્યાગી હોય, એને સમજાય. શું કામે આ કૃપા છે? કે જો ધન ન મળે, ભોગ ન મળે, પ્રયત્નો નિષ્ફળ જાય તો શું ભગવાન નિષ્ઠુર ન કહેવાય? ભગવાને બધું છીનવી લીધું, ભગવાન નિષ્ઠુર ન કહેવાય? તો કે નહીં, ન કહેવાય. શું કામે ન કહેવાય? આ તો એમની કૃપા જ કહેવાય. જો તેઓ મારી વાસનાની પૂર્તિના માર્ગે જવાની મને છૂટ આપે તો કૃપા ન કહેવાય. આ બધું મળીને હું તો વાસનાના માર્ગે જ જાઉં, મારી વાસના દ્રઢ થવાની ને. ભોગ મળશે એટલે શું થવાનું? હું ભોગ રાખી મૂકવાનો છું. તમે મને પોપૈયું આપી દો તો હું આમ રાખી મૂકું, 15 દી ભલે પડ્યું સાચવી રાખો, તો એ બગડી જવાનું છે. હું એનો ભોગ કરવાનો જ છું ને. અને બીજી વખત એક વખત મજા આવી તો બીજી વખત ખાવાની ઈચ્છા થશે કે નહીં થાય? ભોગની વાસના વધુ ને વધુ, ભોગની ઈચ્છાઓ જેમ પૂરી કરો એમ ઈચ્છાઓ વધારે ને વધારે પ્રદીપ્ત થતી જાય. જેમ ઘીમાં આપણે અગ્નિ નાખીને ભડકો મોટો થતો જાય એવી રીતે. તો કહે છે કે જો તેઓ વાસના પૂર્તિના માર્ગે જવાની છૂટ આપે તો તેઓની કૃપા ન હોત. વાસનાના વનમાંથી ખસેડી અને પોતાની સમીપ લાવે એ કૃપા નહીં તો બીજું શું કહેવાય? ઇન્દ્ર પૂછે છે કે આ કેવી રીતે કૃપા કહેવાય? તો કે આને કૃપા નહીં તો બીજું શું કહેવાય? તો વિચાર કર. આમાં ને આમાં ગૂંચવાના રાખત તો કેદી મુક્તિ થાત એમ. અને આપણે તો જન્મોથી એમાં ને એમાં જ આટા મારીએ છીએ, એટલે મુક્તિ નહીં. આપણી વાસના જ આપણને નડે. અષ્ટાવક્ર મુનિને જનક રાજાએ પૂછ્યું, પહેલો જ શ્લોક છે, તમે અષ્ટાવક્ર ગીતા વાંચજો, કે મુક્તિ કઈ રીતે મળે. ત્યારે જનક મુનિ કહે છે કે હે તાત, તાત એટલે પુત્રય થાય, મિત્રય થાય, પિતાય થાય, બધાને તાત કહેવાય. તાતનો અર્થ પ્રિય ટૂંકમાં. હે તાત, જો તારે મુક્તિ જોતી હોય તો વિષયને વિષવત જાણીને ત્યાગી દે. વિષ એટલે ઝેર. ઝેર સમાન સમજીને વિષયોના ભોગ કરવાનું છોડી દે. કારણ કે વિષ તો જ્યારે તમે ખાઓ ત્યારે તમને મારે, અને વિષય ભોગવો કે ન ભોગવો તમારા જીવનમાં આવે ને ત્યારથી મારવાનું શરૂ કરે. જ્યારે આવે નહીં, ખાલી વિષય મનમાં આવે ને ત્યાંથી ઉત્પાદ શરૂ થઈ જાય કે આ જોઈએ છે, બસ ત્યાંથી અસુખ શરૂ થઈ જાય. અહક થાય, આપણે કહીએ ને અહક થવા માંડે ત્યાંથી, ત્યાં પછી હક ન થાય. તો આને કૃપા નહીં તો બીજું શું કહેવાય? વાસના તો પ્રભુને વિમુખ કરીને સંસારમાં ભટકાવે. એ વાસનાથી છોડાવવા માટે ભગવાને મારા બધા પ્રયત્નો નિષ્ફળ કર્યા, તો એ કૃપા નહીં તો બીજું શું કહેવાય? તો કે ત્યારે હરિજીએ તેઓને પોતાનાથી દૂર જવા દે તો કૃપા ન કરી કહેવાય. પોતાનાથી દૂર જવા દે, સંસારમાં જવા દે તો એને કૃપા થોડી કહેવાય એમ. પણ એ તો કઠોર કૃપા કરે છે. જુઓ, ભગવાનની આ કૃપા કેવી છે? આપણને થોડી કઠોર લાગે ને, આ કઠોર કૃપા છે. અને એ કોને સમજાય? ત્યાગી પુરુષને જ સમજાય. જે ત્યાગી છે, જે ખરેખર ભગવાનનો ભક્ત છે, એને આ કૃપા સમજાય. એટલે કહે છે કે અમે તો ફસાઈ જવાના હતા, પણ પ્રભુએ બચાવી